કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ અનુપમ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2025માં ટીબી નાબૂદ દેશમાંથી થાય તેનું અભિયાન હાથ ધર્યું છે। તેવા સમયે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા અધિકારી ભરતસિંહ ચૌહાણ દ્વારા કવાંટ તાલુકાના આશરે 100 જેટલા ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવા માટે વારંવાર જે લોકો સેવા યજ્ઞ કરી રહ્યા છે તેઓ પાસે ટહેલ કરીને પૌષ્ટિક આહાર કીટ આપતા રહ્યા છે। આજરોજ આણંદ ખાતે આવેલ અનુપમ સેવા ટ્રસ્ટ દ્વારા કવાંટના 100 જેટલા ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવી છે અને આ આહાર લઈને ટીબીને નાબૂદ કરવા માટેનો સંકલ્પ કર્યો છે। આ પ્રસંગે ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ, ઉપપ્રમુખ, વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે દર્દીઓને કીટ વિતરણ કરી હતી। જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું।